मोमिनीन इकराम अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। वअलैकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातुहू। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लाईनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिदीनिहिल्लज़ी इर्तदाहु वसबीलिहिल्लज़ी इस्तफ़ाहु वनसरना लिमा युजिबु ज़ुल्फ़ता लदैहि वल्वुसूला इलैहि फ़अमरना लिअदाइ फ़रदिल जुमुआति वमा औजब अलैना फ़ीहा मिनत्ताआति वक़स्समहु लिअहलिहा मिनल अताइ फ़ी यौमिल जज़ा इन्नहु हुवल अज़ीज़ुल हकीम। सुम्मा अस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबियिना व हबीब क़ुलूबिना व तबीब नुफूसिना व शफ़ीइ ज़ुनूबिना जद्दिल हसन वल हुसैन अबुल क़ासिम मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अहलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअद قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. اللهم صل على محمد व आलि मुहम्मद। મારા દોસ્તો અને વડીલો, આપણે એ દિવસોમાં આવી ગયા છીએ કે જેમાં આપણે મિલાદુન નબી ઉજવવાની તૈયારી કરી રહ્યા છીએ. રસૂલે ખુદાની વિલાદત એક પુરબરકત અને મહાન વિલાદત આલમે ઇસ્લામ માટે છે. આ ઈ વિલાદતનો દિવસ આપણી નજદીક આવશે કે જેમાં તમામ આલમે ઇસ્લામના કલમાગો એક્યતાનું પ્રતીક દેખાડી શકે છે. સિવાય વહાબી લોકો કે જેણે આ વિલાદત મનાવવાને પણ બિદઅત કરી દીધી. અહેલે સુન્નત લોકો આ વિલાદતને મનાવી રહ્યા છે. ખૈર, ઇન્શાઅલ્લાહ આપણે આના ઉપર મુફસ્સલ રાતે વાત કરશું વિલાદતના હવાલાથી. પરંતુ અત્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમની એક હદીસથી આપણે ઉપયોગ કરીએ. અને એ રસૂલ કે જે આપણી હિદાયત માટે આવેલા છે એમનાથી કંઈક ઉપયોગ કરી અને એમની નસીહત ઉપર અમલ કરવા કોશિશ કરીએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ પાસે એક માણસ આવે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, મને કંઈક નસીહત કરો. રસૂલે ખુદા કબૂલ કરે છે કે હા, બસ હું તને 4 નસીહત કરું છું. અગર જો આ 4 નસીહત આપણે આપણી જિંદગીમાં ઉતારી લઈએ, જો કે અહાદીસે માસૂમીન અલૈહિસ્સલામનો એક મોજિઝો આ પણ છે કે એમની કોઈ પણ હદીસ લઈને તમે જિંદગીમાં એના ઉપર પરફેક્ટ રીતે અમલ કરવા લાગો તો બીજી હદીસ ઉપર તમે ઓટોમેટિકમાં અમલ કરવા લાગશો. એક હદીસ આપણે લીધી, એના ઉપર અમલ કરીએ તો એની સાથે સાથે બીજી હદીસ ઉપર પણ આપણે અમલ કરતા થઈ જશું. ખૈર, રસૂલે ખુદા આ માણસને બયાન કરે છે. એમાં પહેલી વસ્તુ રસૂલે ખુદા બયાન કરે છે, અક્લિલ મિન અશ-શહવાત યસહલુ અલૈકલ ફાકર, કે તું તારી બેઝોઈને, તું તારી તમન્નાને, તું તારી આરઝુને ઓછી કરી નાખ તો તારા માટે ગરીબી જે છે, ફક્ર જે છે એ આસાન થઈ જશે. હવે એક ઇન્સાનની આવક દાખલા તરીકે 5 મિલિયન હોય અને એની તમન્ના 50 મિલિયનની હોય તો શું થશે? એ પોતાની જાતને હંમેશા ગરીબ મહેસૂસ કરશે અને ગરીબી એને ખાતી જશે. પણ એક ઇન્સાન પોતાની તમન્નાને નીચે લઈ આવે, એની તમન્નાને દાખલા તરીકે 4 મિલિયનમાં લઈ આવે તો એ ઇન્સાન પોતાને ગરીબ મહેસૂસ નહીં કરે.
રસૂલે ખુદાની બહુ બહેતરીન આ વાત છે કે તું તારી ખ્વાહિશાતને, તું તારી તમન્નાને ઓછી કરી નાખ તો તારા માટે ગરીબી આસાન થઈ જશે. હવે એક ઇન્સાન જેની તમન્ના એની આવક કરતા કેટલાય ગણી વધારે હોય તો પછી શું એ કારે ખૈર કરી શકવાનો? શું એ રાહે ખુદામાં દઈ શકવાનો? હરગીઝ નહીં. હમણાં એક બહુ સરસ મજાનો વોટ્સએપ ઉપર અમારા એક ગ્રુપમાં આ દાસ્તાન આવેલી, સૌદીની હતી કે એક માણસ એની ઇન્કમ જે છે એ કંઈક 4000 રિયાલ કે દિરહમ જે હોય 4000 હતી. બાલ બચ્ચા વાળો હતો. હંમેશા એને કર્જો લેવો પડતો. કોઈ વખત એક દોસ્ત પાસેથી લે, કોઈ વખત બીજા દોસ્ત પાસેથી. આમ એની જિંદગીમાં કર્જો વધતો ગયો. હવે થાય શું? ગરીબીના કારણે પરેશાન. કર્જો ભરે કે ઘર ચલાવે, શું કરે કઈ ખબર નહીં. એને એક દોસ્ત મળે છે કે જે બહુ સારો એવો હતો કે આ મારે પ્રોબ્લેમ આ બધા છે, શું કરું ખબર નથી પડતી. તો કે તું એક કામ કર, તારા માલમાંથી થોડોક સદકો કાઢવાનો રાખી દે. તો કે એક તો દિશા ખાવાના વાંધા છે, એમાં હું સદકો કાઢું? તો કે પછી તારી મરજી, હું તને કીધું એમ તું કર. તો કે ઠીક છે. ઘરે જઈને એને મદામ સાથે વાત કરે છે. તો કે એક વખત એસે તો કર, થોડાક વખત આમ જવા દે, થોડુંક માલ કાઢ, થોડીક પરેશાની છે તો થોડીક વધારે. ઠીક છે. હવે જે પગાર આવ્યો એનો, એમાંથી અમુક ભાગ એ સદકાનો અલગ કાઢી રાખ્યો, ગરીબોને દેવો. એ ઇન્સાન ખુદ કહે છે કે થોડાક વખત થયા કે મારી જિંદગીની હાલત બહેતર થવા લાગી. તો હવે અગર જો ઇન્સાન પોતાની ખ્વાહિશાતને ઓછી કરે તો શું થશે? એના માલમાં વધારો થશે અને એ રાહે ખુદામાં આપી શકશે. જ્યારે રાહે ખુદામાં સદકા તરીકે કંઈક આપશે તો ખુદાવંદી આલમ 10 ગણો એને અદા કરશે અને ફક્ર એની જિંદગીમાંથી જતો રહેશે. પણ શરત એ છે કે ઇન્સાન પોતાની ખ્વાહિશાતને જરાક નીચે લઈ આવે, એક સાદું જીવન જીવવાની શરૂઆત કરે તો એને ગરીબી કોઈ દિવસ નહીં નડે. ઘણા એવા મલ્ટી મિલિયાર્ડર માણસો છે કે જેની પાસે આટલી દોલત હોવા છતાં એ લોકો એમ વિચાર કરે છે મારા પાસે કઈ નથી, ઓછું છે, ક્યાં આવે છે ક્યાં જાય છે ખબર નથી પડતી. એનું કારણ એ છે ખ્વાહિશાત અને ખર્ચા એટલા વધી ગયા હોય છે કે પછી એને શેરે કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે. તો રસૂલે ખુદા આ માણસને પહેલી નસીહત આ કરે છે, અકલિલ મિન અશ-શહવાત યસહલુ અલૈકા અલ-ફાકર. તું તારી ખ્વાહિશાતને ઓછી કર નાખ કે જેથી તારા માટે ગરીબી આસાન થઈ જાય. બીજી વસ્તુ રસૂલે ખુદા એમને ફરમાવે છે, વaqlil min અઝ-ઝુનૂબ યસહલુ અલૈકા અલ-મૌત. તું તારા ગુનાહોને ઓછા કરી નાખ કે જેથી તારી મોત વખતે તને આસાની નસીબ થાય. દરેક ઇન્સાને દુઆ ઈ કરવી જોઈએ કે એની કબ્જે રૂહ જે છે એ બહુ આસાનીથી થાય, આખિરત એની ખૈર થાય. ઇન્સાન અત્યારે ગમે એટલો મોમિન હોય, ખબર એને ત્યારે પડશે જ્યારે એની રૂહ કબ્જ થતી હશે. ઈમાન ઉપર હશે તો આ બધા આમાલ અને આ બધું કરેલું એને કામ લાગશે. પણ અગર જો એ મોતની સખ્તી સામે ટકી ના શક્યો અથવા તો મોતની સખ્તી એના માટે એટલી બધી વધારે થઈ કે એ ત્યારે કુફર કરી દેશે તો પછી આ બધા કરેલા આમાલ એના બેકાર થઈ જશે. માટે એક દુઆ જે ઇન્સાને વધારે માંગવાની છે કે ખુદાવંદી આલમ એની આકિબતને ખૈર કરે, એનો પાછલો અંજામ જે છે એ સારો થાય. બીજી દુઆ એ કરવાની છે કે એની મોતમાં આસાની હોય. આ દુઆ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાના આખરી વખતમાં કરેલી. જ્યારે આખરી વખત આવ્યો રસૂલે ખુદાએ ઠંડુ પાણી મંગાવ્યું કે ઠંડુ પાણી મારા માટે લઈ આવો, કારણ કે એ આખરી વખત એવો છે કે જેની માટે કુરઆન ફરમાવે છે વજાઅ સકરાતુલ મૌત ઝાલિકા કુંતા મિનહુ તાહીદ, કે ઈ મોતની બેહોશી એવી છે કે ઇન્સાન અડધો મરેલો હોય છે
અડધો જીવતો હોય છે, બેહોશીની આલમમાં હોય છે. ખતરનાક વખત છે. રસૂલે ખુદા જ્યારે આ સકરાતના વખતમાં પહોંચે છે, ઠંડુ પાણી મંગાવે છે. ઠંડુ પાણી લઈ પોતાના ચહેરા ઉપર છાંટે છે અને અલ્લાહની બારગાહમાં હાથ બલંદ કરીને કહે છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ અઉઝુ બિકા મિન સકરાતિલ મૌત. ખુદા સિવાય કોઈ બીજો માબૂદ નથી. આય પરવરદિગારા, હું તારી બારગાહમાં પનાહ ચાહું છું આ સકરાતે મૌતથી, કારણ કે બહુ ખતરનાક વખત હોય છે. જ્યારે રસૂલે ખુદા અલ્લાહની બારગાહમાં પનાહ માંગતા હોય તો આપણી કેવી હાલત હશે, એને એ વખત કેવો કઠણ હશે. આપણા બીજા ઇમામ હસન મુજતબા અલૈહિ સલાતો વસ્સલામ આખરી વખતમાં રડતા હતા. કારણ પૂછવામાં આવ્યું તો કે બે વસ્તુના કારણે રડું છું. એક, દોસ્તોથી જુદાઈ, અને બીજું અલ્લાહની મુલાકાત, કયામતનો ડર, આ સકરાતનો વખત. આ બધું સતાવે છે એટલા માટે રડું છું. આ બે વસ્તુ. હવે અમુક કારણો પણ છે કે જેનાથી આપણે આ મૌતની સખ્તીને ઓછી કરી શકીએ છીએ. જેમ કે દુઆ છે, યા મન યકબલુલ યસીર વ યઅફુ અનિલ કસીર. આ દુઆ અવારનવાર પડતો રહે. અથવા રાતે સુતા પહેલા સૂરે તકાસુર છે, અલ્હાકુમુત તકાસુર. નાફિલામાં સૂરે ઝિલઝાલ, અથવા કુનૂતમાં લા ઇલાહા ઇલ્લલ્લાહુલ હલીમુલ કરીમની દુઆ. અને એમાં પણ સૌથી વધારે મહત્વની વસ્તુ ઇમામે અલી અલૈહિ સલાતો વસ્સલામની મોહબ્બત. આ ઇન્સાનની સકરાતના વખતને આસાન કરે છે. ઇબ્ન અબ્બાસ જ્યારે બુઝુર્ગ થઈ ગયા, એની આંખો ચાલી ગઈ હતી, સકરાતના વખતમાં આવ્યા, અલ્લાહની બારગાહમાં હાથ બલંદ કરીને આ જુમલો બયાન કરે છે, આય પરવરદિગારા, મેં મારી પૂરી જિંદગી વિતાવી અલી અલૈહિ સલામની મોહબ્બત સાથે, અને અત્યારે હું મરી રહ્યો છું અલીની મોહબ્બત ઉપર મરી રહ્યો છું. બસ આટલું બોલે છે, રૂહ આસાનીથી કબ્ઝ થઈ ગઈ. તો આ અલીની મોહબ્બત જે છે ઇન્સાનની રૂહમાં કબ્ઝ થવામાં આસાની લઈ આવે છે. પરંતુ એનો મતલબ એ નથી કે હું અલી અલી કરું એટલે થઈ ગયું. ના, એની સીરત બહુ જરૂરી છે આપણી જિંદગીમાં. અને છેલ્લી વાત કઈ આગળ વધી આપણે, કે જે વસ્તુ ઇન્સાનની કબ્ઝે રૂહમાં આસાની પેદા કરે છે એ શું છે? તો કે ઇમામે હુસૈન અલૈહિ સલાતો વસ્સલામની ઝિયારત. કારણ કે ઝાહિર જ્યારે ઇમામે હુસૈન અલૈહિ સલામના હરમમાં દાખલ થાય છે, ફરિશ્તાઓ કહે છે, વેલકમ, અમે તારી મદદે આવશું જ્યારે તારો સખત વખત હશે. અને એ સખત વખત કબ્ઝે રૂહથી વધારે કઈ નથી હોઈ શકતો. પરંતુ આ બધી વસ્તુ કરતા જે મહત્વની વસ્તુ રસૂલે ખુદા બયાન કરે છે એ આ છે કે તું તારા ગુનાહને ઓછા કર, કે જેથી તારી કબ્ઝે રૂહમાં આસાની નસીબ થાય. હવે વકાંસનો વખત આવી રહ્યો છે. આપણે સફરમાં જવાની બધા તૈયારી કરતા હોય છે, મેજોરિટી. જેના પાસે દોકડા છે એ તો જશે જ, જવાની તૈયારી કરતા હોય. પણ આ સફરમાં બે વસ્તુની ખાસ ઇન્સાનને જરૂર હોય છે. એક બગાશ, અને એક કંઈક નડતર ના હોય. આ બે વસ્તુ જ્યારે હોય ઇન્સાન પાસે ત્યારે એ સફરમાં જઈ શકશે. બગાશ એટલે એના પાસે મસલન બાય રોડ જાય છે તો કંઈક કાચકાચ કે કંઈક મોટર સારી હોવી જોઈએ, એમાં પેટ્રોલના પૈસા હોવા જોઈએ, એસાન્સના પૈસા હોવા જોઈએ, ત્યાં હોટલના પૈસા હોવા જોઈએ, ખાવા પીવાના પૈસા હોવા જોઈએ. આ બધી વસ્તુ હોય, ઇન્સાનનો સફર આસાન. બીજી વસ્તુ, ઈ જ્યાં જઈ રહ્યો છે ત્યાં રસ્તામાં કઈ નડતર ના હોય, ડાકુ ચોર કે કઈ ના હોય, રસ્તો બંધ ના હોય, ત્યારે ઇન્સાન આગળ વધી શકે. આપણે પણ જવાનું છે ક્યાં? આખિરતના સફરમાં. એક સલાવત પડે મોહમ્મદ વાલે. તો આપણે પણ સફરમાં બે વસ્તુ, આખિરતના સફરમાં આ બે વસ્તુની જરૂર છે. એક છે બગાજ, કે જેની માટે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, તઝવ્વદુ ફઇન્ન ખૈરઝ ઝાદ અત-તકવા, કે તમે ભાતું તૈયાર કરો,
તમારા સફર માટે એવું ના થાય કે અહીંયાથી તમે જાઓ અને ભૂખ્યા રહી જાઓ. ભાતું તૈયાર કરો. અને બહેતરીન વાતું છે ખુદાવંદી આલમ કહે છે એ છે તકવા. આ એક વસ્તુ. સફરમાં બગાશ શું છે તો કે તકવા. બીજું નડતર કઈ ના હોવી જોઈએ. નડતર શું છે આપણા આખિરતના સફરમાં? તો કે આપણા ગુનાહ. માટે કોશિશ કરીએ જેટલા પણ બની શકે આપણી જિંદગીમાં ગુનાહ ઓછા થાય, અને જે થઈ ગયા છે એના માટે આપણે તૌબા કરી લઈએ કે જેથી આપણને આખિરતના સફરમાં વાંધો ના થાય. આ રસૂલે ખુદાની આ નસીહત આવનાર માણસને પહેલી વસ્તુ કે તારી તમન્નાને ઓછી કર કે જેથી તને ગરીબી ના સતાવે. બીજું, તારા ગુનાહને ઓછા કર કે જેથી તારા માટે મોત આસાન થઈ જાય. ત્રીજી વસ્તુ રસૂલે ખુદા ફરમાવે છે કદ્દિમ માલકા અમામકા યસુરુકા ઇલ્હાકુ બિહી, કે તું એક કામ કર, તારા પાસે જે માલ છે એને તું પહેલેથી આખિરતમાં મોકલાવી દે કે જેથી જ્યારે તું આ દુનિયાથી રૂખસત થા અને તારા માલની મુલાકાત કર તો તું ખુશહાલ થઈશ. હવે અગર જો ઇન્સાન આ દુનિયામાં જ બધું ઇન્વેસ્ટ કરે અને આખિરત માટે કઈ ઇન્વેસ્ટ ના કરે તો શું થશે? ત્યાં જશે ઈ મોટો ગરીબ અને ફકીર હશે. એક ઇન્સાન પોસિબલ છે આ દુનિયામાં બહુ માલદાર હોય, પણ અગર જો આ માલને એ ત્યાં ના મોકલાવ્યો તો શું થશે? અહીંયા તો અમીર હતો પણ ત્યાં ગરીબ થઈ જશે. એક બહેતરીન હદીસમાં આપણને મળે છે, હદીસમાં છે ઈ માણસ ઉપર રહેમ આવે છે કે જે ઇન્સાન એક વખત અમીર હોય અને અમીર થયા પછી ગરીબ થઈ જાય. હવે આપણે અહીંયા પૈસાવાળા છીએ, ભલે જેટલા થોડા ઘણા હોય પૈસાવાળા છીએ, પરંતુ આ પૈસા આપણાથી છીનવાઈ જાય ને આપણે ત્યાં એકદમ ગરીબ હોઈએ તો આપણી હાલત ત્યાં કેવી હશે? માટે કહેવામાં આવે છે કે તમે તમારા માલને પહેલેથી અહીંયા મોકલી દો. એક માણસ આવે છે, આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ, અને આવીને કહે છે કે મૌલા, મોતથી મને બહુ ડર લાગે છે. કે અચ્છા, તારા પાસે પૈસા છે? કે હા, મારા પાસે પૈસા તો ઘણા છે. તો કે મોકલાવ્યા છે આખિરત માટે કઈ? તો કે એવું બધું મારાથી નથી થતું, કઈ નથી મોકલાવ્યા. તો કે ઈ જ કારણ બને છે કે તારા પૈસાને બધાથી અહીંયા ઇન્વેસ્ટ કર્યા છે, ત્યાં કઈ નથી કર્યું, એટલે તને નોર્મલ છે કે તને એનાથી ડર લાગે. છેલ્લી વસ્તુ કે જે આપણે બધાને આ વસ્તુ પર ભાર દેવાનો છે ને ધ્યાન દેવાનું છે, રસૂલે ખુદા ફરમાવે છે વકના મા ઉતીતહુ યખિફુ અલૈકલ હિસાબ. તારી પાસે જે કંઈ છે એમાં તું ઇકોનોમી કર, કનાઅત કર કે જેથી તારે જ્યારે હિસાબ દેવાનો આવે તો એ હિસાબ આસાન હોય. એક ઇન્સાન, આપણે એક બહુ સરસ મજાની ફિલ્મ પણ બનાવેલી છે, આમાં ક્લિપ પણ બનાવેલી છે, બહેલુલ અને હારૂન રશીદ વચ્ચે. બંને ભેગા થાય છે અને કહે છે, હારૂન કહે છે મને કંઈક નસીહત કર. તો કે ઠીક છે, હું તને નસીહત કરું. પહેલા એક ચૂલો મંગાવો અને એના ઉપર મોટી સાની રાખ પાણી ભરેલી, પછી આપણે હું તને નસીહત કરું. તો કે ઠીક છે. ચૂલો મંગાવ્યો, ગરમ કર્યું, પાણી જ્યારે ઉકળવા લાગ્યું તો કે ઠીક છે, હવે આપણે બે એક કામ કરીએ, મારા પાસે જે કંઈ છે એ હું આ તસ્તમાં ઉભો રહી, આ સાનીમાં ઉભો રહી ગરમ પાણીમાં, અને હું કહી દઉં છું, પછી તારો વારો. એમ કહીને બહેનું અંદર પગ રાખે છે અને કહે છે કે મારા પાસે એક જોડી લિબાસ, ખાવામાં જવની રોટલી, આટલું કહીને ઉતરી જાય છે. હવે હારૂનને કહે છે કે બિસ્મિલ્લાહ, હવે તમારો વારો, તમે હિસાબ આપો અહીંયા ઉભા રહીને. હારૂન રશીદ જરાક પગની આંગળી બોળે છે, ચા તો બહુ ગરમ છે, તું ઘેલો થઈ ગયો છે, મારા પગ બાળી નાખવા છે? તો કે કેમ? હિસાબ તો દેવો પડશે. કયામતની ઈ સખત ગરમી આ ઉકળતા પાણીથી ક્યાંય વધારે ગરમ હશે, એનું શું કરશું? તો કે હું અગર જો અહીંયા ઉભો રહીને હિસાબ દેવા રહું તો મારા પગ બફાઈ જાય પાયાની જેમ. આપણે બકરાના પાયા તો બધાને બહુ ભાવે છે ને, પણ એ બફાતા હોય ત્યારે જોજો
બફાતા પહેલા કેવી હાલત હોય ને બફાઈ જાય પછી કેવી હાલત હોય, કે એવી હાલત થઈ જાય મારા કબાટમાં એટલા જોડી કપડા પડ્યા છે, 50 જોડી કપડા છે, ઘણાનો તો પહેરવાનો વારો નથી આવતો આખા વર્ષમાં, અને બીજા મોમિન ભાઈઓ પાસે કપડા પણ ના હોય. જમવામાં કેટલી વાનગીની વાત કરું, મારા સુફરા ઉપર 50 વાનગી હોય, એ આ બધા ગરમ પાણીમાં ઉભા રહી અને હું ગણાવવા બેસું તો કેવી હાલત થાય. રસૂલે ખુદાની આ હદીસ કે જિંદગીમાં ઇકોનોમી રાખો કે જેથી તમારે એનો હિસાબ દેવાનો વારો આવે તો એ હિસાબમાં તમને આસાની હોય. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર લાઈનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વલ આસર ઇન્નલ ઇન્સાન લફી ખુસર إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. اللهم لك الحمد بديع السماوات والأرض ذا الجلال والإكرام رب الأرباب وإله كل مألوف وخالق كل مخلوق ووارث كل شيء ليس كمثله شيء وهو بكل شيء محيط. أنت الله لا إله إلا أنت الأحد المتوحد الفرد المتفرد وأنت الله لا إله إلا أنت الكريم المتكرم العظيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. أوصيكم ونفسي بتقوى الله. نماز جمعنا أبيجا خطباما हमारा नफ्स ने અને આપ સર્વોને તકવા અને પरहेजगारी તરફ ભલામણ કરું છું, કારણ કે બહેતરીન વસ્તુ જે આ દુનિયાથી આપણને કામ લાગવાની છે એ છે તકવા. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. الصلاة والسلام على أمير المؤمنين علي بن أبي طالب. سيدة نساء العالمين. الحسن والحسين سيد شباب أهل الجنة. علي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي. والحجة القائم منتظر المهدي. وعجل فرجهم واحشرنا معهم واهلك أعداءهم. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات. تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد.